નમસ્કાર મિત્રો, ક્ષેત્ર બસવાના કેસમાં ગઈકાલે સુનાવણી થઈ હતી અને ત્યારે સરકારી વકીલ હાજર ના રહેતા આજે જે એ 5 જણની જામીન મંજૂર થવા જઈ રહી છે। હવે 11 વાગે જે દલીલો થવાની છે, ધારાસભ્ય ચેતર વસાવા સહિતના બાકીના 6 લોકો હતા જેલમાં, એમની 100 ને ચેતરભાઈ વસાવા સહિતના 7 લોકો હતા। તો હવે એમની જે જામીન અરજી જે છે એ મંજૂર થઈ ગઈ છે, એટલે કે આજે દલીલો થવાની છે। જે ચેતરભાઈ વસાવાની પત્ની તેમજ અન્ય પણ લોકો જે ખેડૂતો છે એમને બહાર કાઢવાની કોશિશ લગાતાર થઈ રહી છે। હવે ચેતરભાઈ વસાવાની જામીન ક્યારે મળશે એ બધાની નજર છે, પરંતુ એ બી તમને હું જણાવી દઉં તે પહેલાં અમારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આજે હું તમને જણાવી દઈશ કે જે જામીન જે ગઈકાલે જે સુનાવણી કરવામાં આવી હતી, જે દલીલો કરવામાં આવી છે, એ દલીલો આજે 11 વાગ્યે હાઈકોર્ટ દ્વારા જે દલીલો કરવામાં આવશે ને જે બાકીના જે ખેડૂત હતા એમના સહિતના જે ચેતરભાઈ વસાવા તેમજ જે ખેડૂતો જેલમાં છે એમને છોડાવવા માટે। તો હવે ચેતરભાઈ વસાવાની જે વાત કરવામાં આવે તો એમની જામીન અત્યારે નહીં થાય, કેમ એ તમને જણાવી દઉં। એમની જે જામીન એટલા માટે નથી થવાની કે ભાઈ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ખુદે કહ્યું છે પહેલાં ખેડૂતોને કાઢો, ખેડૂતોને કાઢ્યા પછી જ હું મારી જામીન અરજી કરજો, પહેલાં ખેડૂતો નીકળે પછી જ હું નીકળીશ। તો ખરેખર મિત્રો, નેતા હોય તો આવું હોવું જોઈએ કે જે ખુદ કહી રહ્યા છે કે એમની જામીન નથી કરવાની, મારી જામીન નથી કરવાની, જામીન પહેલાં ખેડૂતોની કરો પછી મારી જામીન કરજો। તો આ રીતના જે ચેતરભાઈ વસાવાના કીધા અનુસાર અત્યારે જે 11 વાગ્યે જે હાઈકોર્ટ દ્વારા જે સુનાવણી કરવામાં આવી રહી છે, ત્યારે જે 5 કે 6 લોકોની જે જામીન જે છે એ મંજૂર થશે કે નહીં એ હવે હાઈકોર્ટ પર આપણે ડિપેન્ડ કરી રહ્યું છે। હવે એ જોવાનું રહ્યું કે 11 થી 12 વાગ્યાના ગાળામાં જે હાઈકોર્ટ દ્વારાથી જે ચુકાદો આવશે એ જ માન્ય ગણાશે। તાત્કાલિક આપણે લાઈવ રહીશું અને એ અપડેટ તમને હું આપતો રહીશ। તે પહેલાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકો, લાઇક કરી અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી નાખો। જય હિન્દ, વંદે માતરમ।